નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। મિત્રો, યમલોકના માર્ગમાં બે નદીઓ આવે છે, જેમાંથી દરેક આત્માને મૃત્યુ પછીની પસાર થવું પડે છે। પાપી આત્માઓએ એક નદીમાંથી પસાર થવું પડે છે, જ્યારે પુણ્યશાળી આત્માઓ બીજી નદીમાંથી પસાર થાય છે। આવો જાણીએ એ નદીઓનો માર્ગ કયો છે અને એ માર્ગ પરના પાપીઓને શું સજા મળે છે। હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણ નામનો એક પ્રાચીન ગ્રંથ છે। તેને ગરુડ મહાપુરાણ પણ કહેવામાં આવે છે। ગરુડ પુરાણ ભગવાન વિષ્ણુ અને ગરુડ વચ્ચેના સંવાદનું વર્ણન કરે છે। ભગવાન વિષ્ણુએ ગરુડજીને મનુષ્યના જન્મ અને મૃત્યુ સાથે જોડાયેલા અનેક રહસ્યો જાણવ્યા છે। માણસનો જન્મ કેવી રીતે થાય છે, આત્મા શરીરમાં ક્યારે પ્રવેશ કરે છે, માણસના ભાગ્યમાં શું લખેલું છે, માણસે મોક્ષ માટે શું કામ કરવું જોઈએ, માણસનું મૃત્યુ કેવી રીતે થાય છે અને આત્મા શરીરને કેવી રીતે છોડે છે, આ તમામ બાબતો વિશે ભગવાન વિષ્ણુએ ગરુડજીને જણાવ્યું છે। મૃત્યુ પછી આત્માની હિલચાલ, તેને કયા સ્થાનોમાંથી પસાર થવું પડે છે અને આત્મા કેવી રીતે પુનર્જન્મ લે છે। ભગવાન વિષ્ણુએ ગરુડજીને નર્કની પ્રકૃતિ, નર્કના પ્રકારો, નર્કમાં આપવામાં આવતી સજા અને નર્કના રસ્તાઓનું વર્ણન કર્યું છે। આજે આપણે વૈતરણી નદી વિશે વાત કરીશું, જે નર્કના માર્ગમાં આવે છે। આ નદીમાં કોઈ આત્મા કેવી રીતે પસાર કરે છે, આ નદીમાંથી પસાર થવા માટે જીવે શું શું કરવું પડે છે અને આ નદીને પાર કરવા માટે જીવે શું કાર્ય કરવું જોઈએ તે વિશે જાણીએ। ભગવાન વિષ્ણુ કહે છે કે મૃત્યુ પછી આત્માએ 12 લાખ કિલોમીટર પગપાળા રસ્તો પ્રવાસ કરવો પડે છે અને આ માર્ગ પર બે પ્રકારની નદીઓ છે, વૈતરણી નદી અને પુષ્પભદ્રા નદી। આમાંથી વૈતરણી નદી ખૂબ જ જોખમી છે, જેમાં પાપી આત્માને મોટી સજા ભોગવી પડે છે, જ્યારે પુષ્પભદ્રા નદીમાં પુણ્યશાળી આત્માને તૃપ્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, આવો જાણીએ નર્કની આ બે નદીઓ વિશે। ગરુડ પુરાણ મુજબ મૃત્યુ પછી આત્માને યમપુરી પહોંચવા માટે ઘણા શહેરો પાર કરવા પડે છે, જેમાંથી એક શહેર છે વિચિત્રપુર। આ શહેરની નજીક વૈતરણી નદીનો કિનારો છે। યમદૂત આત્માને આ નદી પર લઈ જાય છે। આ નદીમાં સોનાની બનેલી હોડીઓ છે અને હોડીઓમાં ખલાસીઓ બેઠા છે। તે નદી કિનારે ઊભેલા આત્માઓને પૂછે છે, તમે જીવતા હતા ત્યાં સુધી ગાયનું દાન કર્યું અને ગાયની સેવા કરી? જો જીવતા વ્યક્તિએ ગાયની સેવા કરી હોય તો તેને હોડીમાં બેસાડીને આગળ લઈ જાય છે, પરંતુ જેમણે ગાયની સેવા ન કરી હોય તેમને યમદૂત દ્વારા ધક્કો મારીને વૈતરણી નદીમાં ફેંકી દેવામાં આવે છે। વૈતરણી નદી ખૂબ જ ગંભીર, તળહી અને દુર્ગમ છે। આ નદીમાં લોહીના રૂપમાં પાણી વહે છે, તે માંસના કાદવથી ભરેલી છે, દુર્ગંધથી ભરેલી છે અને આ નદીમાં પાર કરવી ખૂબ મુશ્કેલ છે। જે આત્મા આ નદીના કિનારે આવે છે, તે આત્મા પાપોને જોઈને નદી ભયંકર રૂપ ધારણ કરે છે। તેનું ભયાનક સ્વરૂપ જોઈને આત્મા ડરથી ધ્રુજવા લાગે છે અને યમદૂત તેને નદીમાં ઉછાળી દે છે। પાપી આત્મા નદીમાં પ્રવેશતાની સાથે જ નદીનું પાણી ગરમ તેલની જેમ ઉકળવા લાગે છે। આ નદીમાં જંતુઓ જીવોથી ભરેલું પાણી છે। આ નદી મગર અને અન્ય હિંસક જળચર પ્રાણીઓથી પણ ભરેલી હોય છે। પાપી આત્મા નદીમાં પ્રવેશતાની સાથે જ 12 સૂર્યની જેટલી ગરમી સહન કરવા પડે છે, જેના કારણે તેઓ ગરમીમાં ચીસો પાડવા લાગે છે અને રડવા લાગે છે। તેમના મોઢેથી તેમના પરિવારના સભ્યોના નામ બોલાતા રહે છે, પરંતુ મદદ માટે કોઈ આવતું નથી। આ સ્થિતિમાં પાપી આત્માઓના દુઃખદ થાય છે, પરંતુ કેટલીક આત્માઓ માટે વૈતરણી નદી સુખદાયી છે। જ્યારે તેઓ આ નદીમાં પડે છે, ત્યારે તેમને સંતોષ મળે છે। આ નદીમાં સોનાની બનેલી સુંદર નૌકાઓ હોય છે। યમદૂત તે આત્માઓને પૂછે છે, જો તમે પૃથ્વી પર ગાયનું દાન કર્યું હોય તો તમે આ હોડીમાં બેસીને આનંદથી વૈતરણી નદી પાર કરો। જો કોઈ પાપી ગાયનું દાન ન કરતો હોય તો યમદૂત તેને ધક્કો મારીને નદીમાં ફેંકી દે છે। જેમણે ભગવાન, ગુરુ, માતા પિતાનું અપમાન કર્યું હોય અને નૈતિક મૂલ્યોનો ત્યાગ કર્યો હોય, તેઓ પણ વૈતરણી નદીમાં આવે છે। જે માણસ તેની ભક્ત, સારી વર્તણૂક અને ધાર્મિક પત્નીનો ત્યાગ કરે છે, તે પણ વૈતરણી નદીમાં ફેંકી દેવામાં આવે છે। બીજાની આજીવિકા નાશકરો, ઝેર આપનાર, ખોટી સાક્ષી આપનાર અને અન્ય પાપ કરતા યમલોકમાં આવીને નર્કની નદીઓમાં આત્માઓ ફેંકી દે છે। પરંતુ જે આત્માઓ જીવનમાં પુણ્ય કાર્ય કરે છે અથવા જેમના પરિવારના સભ્યો ગાયનું દાન કરે છે, તેઓ યમદૂત દ્વારા હોડીમાં બેસાડીને નદી પાર કરવામાં આવે છે।
જેમણે જીવનમાં પુણ્યકર્મ કર્યું હોય તેઓ આ નદીને સરળતાથી પાર કરે છે. મિત્રો, હવે આપણે જાણીએ છીએ કે ગંગાના કિનારે પિંડ દાન કરતી વખતે ચાંદીની બનેલી કેટલીક વસ્તુઓનું દાન પણ કરવામાં આવે છે, જેમ કે હોડી, છત્રી, ગાય, દીવો, જેનો ઉપયોગ આત્મા યમપુરીના માર્ગ સરળતાથી પાર કરે છે. આમ ગરુડ પુરાણમાં યમલોકની વૈતરણી અને પુષ્પભદ્રા નદીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને દબાવીને તમામ પસંદ કરો, જેથી તમને નવી વિડીયોની સૂચના સૌથી પહેલા મળે. કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.